ખાંડમાં દૂધ એડ કરીને આપણે એકદમ એનર્જીથી ભરપૂર અને મોંઘી કાજુ કતરીને પણ ભૂલાવી દે તેવી મીઠાઈ બનાવીશું, જે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો. જો તમે શ્રાવણ મહિનો રહેતા હો તો આ રેસીપી તમે એકવાર બનાવીને મહિના સુધી આવી રીતે રોજ એક ટુકડો ખાઈ શકો. એનર્જીથી ભરપૂર બનશે અને એકદમ હેલ્ધી પણ છે. એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી મુલાયમ આ રેસીપી બનશે. તમે ગમે તે મીઠાઈ લાવો તેના કરતાં પણ ટેસ્ટી બનશે. તો તેના માટે આપણે અહીં વાટકાના માપથી સિંગદાણા લઈ લીધા છે. હા, આ રેસીપી આપણે સિંગદાણામાંથી બનાવવાની છે. 3 વાટકા જેટલા સિંગદાણા લીધા છે અને તેની સામે આપણે અડધી એટલે કે 1.5 વાટકા જેટલી ખાંડ લીધી છે. તમે સાકર પણ લઈ શકો. તમે જો જુઓ તો તમને સિંગપાક લાગશે, પણ થોડી અલગ રીતે આપણે બનાવી છે, જેથી તે આપણે જે કાજુ કતરી તૈયાર લાવીએ છીએ તેના જેવી જ બનશે અને તેના કરતાં પણ ટેસ્ટી લાગશે, એકદમ સોફ્ટ ને મુલાયમ. હવે સિંગદાણાને આપણે જાડા તળિયાવાળા પેન કે આવા નોનસ્ટિક પેનમાં લઈને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે શેકી લેવાના છે. દાણામાંથી સુગંધ આવવા માંડે અને કલર ચેન્જ થઈ જાય આવી રીતે થોડો થોડો, અને ધીમે ધીમે દાણા ફૂટવા પણ લાગશે. દાણા કેટલા શેકાવા દેવા તે તમને હું આગળ વિડીયોમાં જણાવીશ. તો 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે આપણે દાણા ચલાવતા રહીને શેકવાના છે. દાણા એકદમ સરસ એવા શેકાવા જોઈએ. જો આવી રીતે નહીં શેકાય તો તેના ઉપરથી ફોતરા પણ ઉખડશે નહીં અને જ્યારે મીઠાઈ બનીને તૈયાર થશે ત્યારે કલર પણ એકદમ સફેદ નહીં રહે. એટલે દાણા તમે જુઓ તેમ એકદમ સરસ એવા શેકાઈને ફૂટી જાય ત્યાં સુધી શેકવાના છે. આવી રીતે હાથમાં તમે લો અને ફોફા ઉખડી જાય તેટલે સુધી આપણે શેકવાના છે. તો દાણા આપણા સરસ એવા શેકાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં આવી રીતે કાઢી લઈશું અને એકદમ ઠંડા પડવા દઈશું. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. દાણાને એકદમ ઠંડા પડી જાય પછી આપણે આવી રીતે હાથથી મસળીને તેના ફોફા કાઢવાના છે. બંને હાથ વચ્ચે ઘસીને કે પછી મુઠ્ઠીમાં આવી રીતે ઘસીને બધા જ ફોફા કાઢી લેવાના છે. ફોફા નીકળી જાય એટલે આપણે આવી રીતે કોઈ પણ એક જે આપણે તળવાનો જારો આવે છે તે લઈ લઈશું અને જારામાં આવી રીતે દાણા એડ કરીશું, જેથી તમે થોડીવાર આવી રીતે હલાવશો એટલે ફોફા બધા જ નીકળી જશે. તો આવી રીતે એકદમ ફોફા ઉડાડ્યા વગર કે કચરું પણ ન થાય તે રીતે એકદમ ઇઝી રીતે આપણે દાણા અને ફોફાને જુદા કરી લઈશું. તો દાણા તમે જુઓ તેમ ફોફા ઉખડીને એકદમ સરસ એવા ચોખ્ખા થઈ ગયા છે. હવે મિક્સરનું જે મોટું જાર આવે છે આપણે તે લઈ લઈશું અને ફાડાને તેમાં એડ કરીશું અને મિક્સર જારમાં એડ કર્યા પછી આપણે ગ્રાઇન્ડરમાં જારને મૂકીને એકદમ ફાઇન પાવડર થઈને તેમાંથી તેલ છૂટું પડવા માંડે સિંગદાણાનું ત્યાં સુધી આપણે તેને ક્રશ કરીશું. તમને હું જો ખોલીને બતાવું છું તો આવી રીતે માવાના લચકો જેવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ક્રશ કરવાનું છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે અને હવે આવું જાડા તળિયાવાળું પેન લઈ લેશું. તમે ન હોય તો નોનસ્ટિક પેન પણ લઈ શકો અને માપ સાથે કાઢેલી 1.5 વાટકા જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીશું અને તેની સામે આપણે 1.25 વાટકા જેટલું એટલે ખાંડ કરતાં અડધું દૂધ ઉમેરીશું. દૂધ તમે ફૂલ ફેટ જે આવે છે તે લેવું અને જો દૂધ ન હોય તો 1/2 વાટકા જેટલી પાણી અને 1/2 વાટકા જેટલી મલાઈ એડ કરીને તે પણ લઈ શકો. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને ચલાવતા જઈશું. ખાંડ એકદમ સરસ રીતે પીગળી જાય ત્યાં સુધી ચલાવીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો કરી દઈશું. 3 થી 4 જ મિનિટમાં તમે મિશ્રણ જોશો તો ધીમે ધીમે થોડું ઘટ થવા લાગશે. આપણે અહીં 1 તારની ચાસણી લેવાની છે એટલે અંદાજે 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. આવી રીતે એકદમ ઘટ થઈ જાય એટલે તાવેથાથી એક પ્લેટમાં આપણે રાખીને મિશ્રણને થોડું ઠંડુ પડવા દઈશું અને હાથની આંગળીએથી લઈ આવી રીતે 2 આંગળી વચ્ચે જો તમે દેખાય તેમ એક તાર થવા લાગે, સરસ એવો એક તાર થઈ ગયો છે. આવું થઈ જાય એટલે આપણે હવે ચાસણી આપણે મીઠાઈ માટે તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણે સિંગનું આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એકદમ લચકા જેવું તે આ સમયે આપણે એડ કરી દઈશું. આપણે અહીં એક જ તારની ચાસણી લેવાની છે અને ગેસની ફ્લેમ હવે આપણે આ મિશ્રણ નાખ્યા પછી એકદમ સ્લો કરી દેવાની છે.
મીઠાઈની સ્વાદ વધારવા માટે આપણે તેમાં 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કર્યો છે. હવે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે તાવેથાથી ચાસણી તેમાં મિક્સ કરીશું. અંદાજે 2 મિનિટ જેવો સમય લાગશે. બધું સરસ એવું એકરસ આવી રીતે મિક્સ થઈ જાય પછી સ્લો ગેસની ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ માટે આવી રીતે ચલાવતા રહીને તવીથી બધું જ મિશ્રણ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. તમે જુઓ તેમ પેંડા જે બનાવીએ છીએ ત્યારે લચકો તૈયાર થાય છે તેવો જ લચકો બનીને તૈયાર થઈ ગયો છે. સ્લો ગેસની ફ્લેમ ઉપર 1.5 થી 2 મિનિટ માટે આવી રીતે મિક્સ કરશો એટલે તમે જોશો તો તવીથી આવી રીતે મિશ્રણ સરસ એવું છૂટું પડવા માંડશે. આવી રીતે થઈ જાય ત્યારે હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘીથી મીઠાઈની શાઇનિંગ પણ આવશે અને ટેસ્ટમાં પણ વધારો કરશે. એટલે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને થોડું એવું મિક્સ કરી હવે આપણે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે લગભગ અડધી મિનિટ સુધી આવી રીતે મિક્સ કરીશું જેથી બધું જ મિશ્રણ તવીથી એકદમ છૂટું પડી જાય. અને હવે આપણે જેમાં આપણે આ મીઠાઈ પાથરવાની છે તેને આપણે ઘીથી કે તેલથી ગ્રીસ કરી લઈશું અને તવીમાંથી તેમાં એડ કરી દઈશું. તમે જુઓ તેમ કાજુ કતરી બનાવીએ છીએ ત્યારે જેવું મિશ્રણ તૈયાર થાય છે તેવું જ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે પ્લેટમાં આવી રીતે તાવેથાથી એકદમ સ્પ્રેડ કરીને એકદમ પતલું પતલું આપણે થર પાથરવાનું છે. તમે વાટકાથી પણ કરી શકો. આવી રીતે થાપીને કરી દઈશું અને એક સરખું કોરેથી આવી રીતે થઈ જાય પછી આપણે તેને 10 મિનિટ માટે ઠંડુ પડવા દઈશું. એક સરખી પાથરી દઈશું અને આ મિશ્રણ આવી રીતે એકદમ ઠંડુ પડી જાય પછી ચપ્પુથી તાવેથાથી કે ચમચીથી આવી રીતે આપણે તેના એક સરખા પીસીસ કરી લેવાના છે. આડા અને ઊભા કટ મૂકીને તમે જુઓ તેમ જેમ કાજુ કતરી બનાવીએ છીએ તેવી જ તે પણ આપણે એકદમ ટેસ્ટી સિંગદાણામાંથી મીઠાઈ તૈયાર કરી લીધી છે. તમે આ ઉપવાસમાં ખાવા માટે આખો મહિનો સ્ટોર કરીને પણ રાખી શકો. એકદમ સરસ રહેશે અને સવારમાં એક ટુકડો ખાઈ લેશો તો ઉપવાસમાં આખો દિવસ એનર્જી રહેશે. જો તમે ક્યારે આ રીતે સિંગદાણાની આવી મીઠાઈ ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ મુલાયમ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી બનશે. મારી રેસીપી વિડીયો જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો આવી નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.